વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સીના પેપર સોલ્યુશનનો વિડીયો મેં આ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે અને આ વિડીયોની લિંક તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો. આજના આ વિડીયોમાં આપણે વિભાગ ડીનું પેપર સોલ્યુશન કરશું. આ વિડીયોને પહેલી વખત જોતા હો તો તમે આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અવનવા આવા વિડીયો તમને વારંવાર મારા ચેનલ ઉપર જોવા મળી જશે. દરેકના 4 ગુણ છે. પ્રશ્ન નંબર 33 થી 35 માંથી કોઈ પણ બે પ્રશ્નોના જવાબ મહત્તમ 90 થી 120 શબ્દોની મર્યાદામાં લખો. દરેકના 4 ગુણ. અહીંયા 3 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ આપણને બે પ્રશ્ન લખવાના છે અને દરેકના 4 ગુણ છે, એટલે કે આ વિભાગ જે છે એ 8 માર્ક્સનો છે. તમે આ 3 પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્ન લખી આવશો તો તમને 8 માર્ક્સ મળી જશે. વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તમારી બુકમાં પહેલો જ પાઠ છે, એમાં જ આ પ્રશ્નનો ઉત્તર આપેલો છે. તમે અહીંયા જોઈ શકો છો કે વાયુ અવસ્થાના 4 ગુણધર્મો દર્શાવ્યા છે. પહેલો ગુણધર્મ છે વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતો નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. બીજો ગુણધર્મ છે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી ગેસ જે હોય છે સિલિન્ડરમાં, અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. આ વાયુ સંકોચિત કરેલો હોય છે, એનું સંકોચન થઈ શકે છે, એટલા માટે એને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશના કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. ત્રીજો ગુણધર્મ તમે આ પ્રમાણે લખી શકો છો. ચોથો ગુણધર્મ છે વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત અને અનિયમિત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. આ જે છે એ ચોથો ગુણધર્મ છે. તમે આ વિડીયોને પોઝ કરી અને આ જે વાયુ અવસ્થાના ગુણધર્મો છે તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રશ્ન નંબર 34. ટૂંક નોંધ લખો. મધમાખી ઉછેર. મધમાખી ઉછેર વિશે તમને આ પ્રમાણે ફકરો તમારા બુકમાં આપેલો છે. મધનો સર્વત્ર ઉપયોગ થાય છે, એના માટે મધમાખી ઉછેરનો ઉદ્યમ એક ખેતી ઉદ્યોગ બની ગયો છે અને ધન પ્રાપ્તિના સાધન તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તે બુકમાં આ પ્રમાણે પેરેગ્રાફ આપેલો છે, તે તમને એઝ ઇટ ઇઝ લખવાનો છે. તમે પેજ નંબર 153 ઉપર જોઈ શકો છો કે આ પ્રમાણે મધમાખીનો ઉછેર વિશેનો આટલો જે પેરેગ્રાફ આપેલો છે, એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે છેલ્લો જે ફકરો છે ત્યાં સુધી તમને લખવાનું રહે છે, કારણ કે આ પ્રશ્ન જે છે એ 4 માર્ક્સમાં પૂછાયેલું છે. તો તમને આ પેજ ઉપર જેટલા પણ તમારી બુકમાં આ પ્રમાણે જે આપેલું છે મધમાખી ઉછેર વિશે આપેલું છે એ બધું તમને લખવાનું રહે છે. પ્રશ્ન નંબર 35. આપેલ આકૃતિમાં માંગેલી જગ્યાએ નામ નિર્દેશન કરો. આ પણ પ્રશ્ન 4 માર્ક્સનો છે. તો આ પ્રશ્નનું આપણે ડિસ્કશન કરીએ. આ પ્રશ્નમાં તમને નંબર આપેલા છે 1 થી 8, તમને આકૃતિમાં નંબર આપેલા છે અને એ અહીંયા જે તીર દર્શાવેલી છે ત્યાં શું આવશે, તેનો જવાબ શું આવશે એ તમને લખવાનું છે. જે આકૃતિ દર્શાવેલી છે એ આકૃતિ પ્રાણી કોષની આકૃતિ છે. તો અહીંયા જે સૌથી પહેલો નંબર આપેલો છે અહીંયા આવશે ગોલ્ગી પ્રસાધન. અહીંયા જોઈ શકો છો કે ગોલ્ગી પ્રસાધન જે છે એ અહીંયા તીર કરીને દર્શાવેલ છે અને આ જે છે એને ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. પહેલો જે છે એની તીર અહીંયા સુધી દર્શાવેલી છે અને આ દર્શાવવાનું છે, તો આને ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. તો અહીંયા નંબર 1 છે, અહીંયા જવાબ આવશે ગોલ્ગી પ્રસાધન. નંબર 2 માં આપણે જોશું કે શું જવાબ આવશે. તો બોક્સ નંબર 2 છે એમાં તમને લખવાનું લીસી અંતઃકોષ રસજાળ. તો અહીંયા બીજો છે એનો જવાબ આવશે લીસી અંતઃકોષ રસજાળ. તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ લીસી કોષ અંતરસ ઝાડ છે અને એને તમને દર્શાવવાનું છે. 2 નંબરનો જે છે એમાં આવશે કોષ કેન્દ્ર પટલ. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે કોષ કેન્દ્ર પટલ જે છે એ વચ્ચે આવેલું છે અને એ આપણને દર્શાવવાનું છે. તો કોષ કેન્દ્ર પટલ છે એ અહીંયા આવેલું છે, એ તમને પૂછેલું છે, એટલે બોક્સ નંબર 3 માં આવશે કોષ કેન્દ્ર પટલ. તો ચોથો જે છે એનો જવાબ આવશે કોષ કેન્દ્ર. ચોથું અહીંયા તમને જે દર્શાવવાનું છે એનો જવાબ આવશે કોષ કેન્દ્ર. ચોથા બોક્સમાં જવાબ આવશે કોષ કેન્દ્ર. આ જે 5 નંબરનું તીર છે અહીંયા દર્શાવેલું છે એને કોષ રસ પટલ કહેવામાં આવે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ બહારની સાઈડ જે તમને દેખાય છે એને કોષ રસ પટલ કહેવામાં આવે છે. તો અહીંયા 5મા નંબરનું છે એમાં આવશે કોષ રસ પટલ. નંબરનું બોક્સ છે એમાં તમને અહીંયા જે વચ્ચે આપેલું છે એ તમને દર્શાવવાનું છે કે એને શું કહેવામાં આવે છે. તો 6થા નંબરનું જે બોક્સ છે એમાં જવાબ આવશે તારા કેન્દ્ર. તમને આ દર્શાવવાનું છે કે આને શું કહેવામાં આવે છે. તો અહીંયા આવશે તારા કેન્દ્ર, એટલે કે 6 નંબરનું બોક્સ છે એમાં જવાબ આવશે તારા કેન્દ્ર. અહીંયા જવાબમાં આવશે કણાભ સૂત્ર. તો 7મા નંબરનું બોક્સ છે એમાં આવશે કણાભ સૂત્ર. ત્યાર પછી 8મા નંબરનું તમે બોક્સ જોઈ શકો છો. તો 8મા નંબરના બોક્સમાં આપણને અહીંયા દર્શાવેલું છે, એટલે કે આ જે વચ્ચેનો ભાગ છે એમાં કોષ રસ આવેલું છે. આ જે ગ્રીન કલરનું તમને દેખાય છે એ બધું કોષ રસ છે. તો 8મા નંબરનો જે બોક્સ છે એમાં જવાબ આવશે કોષ રસ. તો આ પ્રમાણે તમને પ્રાણી કોષની આકૃતિ પૂછવામાં આવી હતી. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તમને એમને પણ હેલ્પ થાય.
અને તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે કચ્છ જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા ધોરણ 9 વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોયું છે. આ પેપરનું મેં સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીનું પેપર સોલ્યુશન કરાવેલું છે અને વિભાગ પ્રમાણે એના અલગ અલગ વિડીયો બનાવેલા છે. એટલે કે વિભાગ એ છે તો એનો અલગ વિડીયો બનાવેલો છે, વિભાગ બી છે એનો પણ અલગ વિડીયો બનાવેલો છે, વિભાગ સી નો પણ અલગ વિડીયો છે અને વિભાગ ડી નો પણ અલગ વિડીયો બનાવેલો છે. અને એ બધા જે વિડીયો છે એ તમને મારા ચેનલ પર જોવા મળી જશે. તો તમે આદેશ ક્લાસીસને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા અવનવા પેપર સોલ્યુશનના વિડીયો જોવા મળશે. જય હિન્દ, જય ભારત.